Hello friends. So today we will discuss on motional EMF. So what is motional EMF? So when a wire move in magnetic field moves, then by some external force motional EMF will generate. मतलब વાયર લૂપ જે છે એ મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂવ થશે. આપણે કોઈ એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ ને વાયર લૂપને મૂવ કરીએ તો મોશનલ EMF જે છે એ લૂપની અંદર જનરેટ થશે. Okay. So it is due to the motion of the wire, therefore it is known as motional EMF. So as shown in figure, a loop of wire is put in the magnetic field. Shaded region of the magnetic field inside the page show the magnetic field. So for example, we see the figure. I will move towards the figure. So here is the figure. So in this figure, cross mark shows the magnetic field, which is inward directions. So a wire loop, that is ABCD, which is in the magnetic field, and the height or length of the wire is AB, and it is equals to L or H, and the length of the wire which is in the magnetic field is X, and this wire loop is moving towards right direction with the velocity of v. તો અહીંયા આપણી પાસે આ જે છે ક્રોસ સાઇન જે છે એ જે છે ક્રોસ સાઇન મેગ્નેટિક ફિલ્ડ રિપ્રેઝન્ટ કરે છે ઇનવર્ડ ડાયરેક્શનમાં છે, બરોબર. પેજની એક્સ જે છે એબીસીડી લૂપ છે, વાયર લૂપ, બરોબર. એમાં એક્સ લેન્થ જે છે, બરોબર, એ મેગ્નેટિક ફિલ્ડની અંદર છે. એબી હાઇટ છે અને એના બરાબર એલ અથવા તો એચ લીધું છે, અને આખી લૂપ જે છે એ વી વેલોસિટીથી રાઇટ હેન્ડ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે. ઓકે, સો example લીધું. Now if this entire loop is pulled to the right with the speed v, the charges in the segment AB experience a magnetic force upward to the positive charges. So when, yes, we will move again towards the figure. So when this it moves towards the right with the speed v, then the charges in the segment AB સેગમેન્ટની અંદર જે ચાર્જીસ છે એના ઉપર શું લાગશે? ફોર્સ લાગશે, બરોબર. પ્રશ્ન એ થાય કે સીડી અને બીસી એન્ડ એડી આ સેક્શન જે છે એની અંદર પણ ચાર્જ હશે, એના ઉપર ફોર્સ કેમ ન લાગે? તો સીડી સેક્શન તો શું થશે? મેગ્નેટિક ફિલ્ડની બહાર નીકળી જશે. ફોર્સ જે અહીંયા લાગે છે મેગ્નેટિક ફોર્સ છે, બરોબર, લોરેન્સ ફોર્સ. સો સીડી સેક્શન તો નીકળી જશે એટલે એના ઉપર ફોર્સ નહીં લાગે. બીસી અને એડી સેક્શન જે છે, બરોબર, એના પર ફોર્સ જે છે લાગે છે, પણ એને કારણે ફોર્સની ડાયરેક્શન અને ચાર્જ જે છે, બરોબર, એ બે સેમ ડાયરેક્શનમાં હોવાથી એના પર ફોર્સ લાગતો નથી. એ બી ડાયરેક્શનમાં આપણે કન્સિડર કરીએ, બરોબર, તો ચાર્જ જે છે એ અપવર્ડ, ફોર્સ જે છે અપવર્ડ ડાયરેક્શનમાં લાગશે. તો એ બી સેક્શનની અંદર ચાર્જીસ જે હશે એ મૂવ થઈ શકશે, બરોબર. જ્યારે બીસી સેક્શન જે છે એની અંદરના ચાર્જ પર પણ અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, પણ ચાર્જ જે છે મૂવ થઈ શકશે નહીં. સિમિલરલી એ ડી જે છે એની અંદર પણ એ સેક્શનની અંદરના ચાર્જીસ પર પણ ફોર્સ લાગશે, પણ એ પણ અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે, તો એ પણ મૂવ થઈ શકશે નહીં. એટલે ખાલી એ બી સેક્શનની અંદર જે છે વાયરનો એબી સેક્શનની અંદર જે ચાર્જીસ છે એના ઉપર ફોર્સ લાગશે અને એ જ મૂવ થશે અને કરંટ ફ્લો થશે. ઓકે, સો whose vertical component is QEB. Current around the loop is in the clockwise direction, and then the EMF E is equals to closed loop integration F magnetic into dl. ઓબ્વિયસલી હવે ફિગરમાં આપણે જોઈએ એમ અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે તો કરંટ જે જનરેટ થશે એ કેવો હશે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે, બરોબર. અને એનો વર્ટિકલ કમ્પોનન્ટ જે છે શું છે? QVB. વર્ટિકલ કમ્પોનન્ટ એટલે સાઇન થીટા, બરોબર. તો આપણે અહીંયા જોશું કઈ રીતે વન થાય છે. સો અહીંયા આપણી પાસે EMF જે જનરેટ થાય, મોશનલ EMF, બરોબર, એ મેગ્નેટિક ફોર્સને કારણે જનરેટ થશે, બરોબર. સો એનું ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ્સ ટુ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન F magnetic into dl. So now we have the equation of F magnetic force નું ઇક્વેશન છે, અને એ શું છે? Q into V cross B into dl. Closed loop integration Q into V cross B into dl.
હવે આપણે ફોર સેક ઓફ સિમ્પ્લિસિટી ક્યુ બરાબર 1 લઈએ છીએ, યુનિટ પોઝિટિવ ચાર્જ લઈએ એટલે ક્યુ બરાબર 1. સો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો અહીંયા શું થશે, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન v ક્રોસ b ઇન્ટુ dl. સો નાઉ v ક્રોસ b ઇઝ ઇક્વલ્સ ટુ vb sin થીટા અને ઇન્ટિગ્રેશન જે છે એ dl નું થઈ ગયું એટલે એ શું થઈ જશે l. v એટલે વેલોસિટી ફિક્સ છે બરોબર, એટલે ઇન્ટિગ્રેશન એને કંઈ કોન્સ્ટન્ટ રહેશે. બી મેગ્નેટિક ફિલ્ડ પણ કોન્સ્ટન્ટ છે બરોબર, એટલે ઇન્ટિગ્રેશન એમનું નહીં થાય. લેન્થ જે છે મેગ્નેટિક ફિલ્ડની અંદરની લેન્થ એ વેરી થાય છે એટલે એનું ઇન્ટિગ્રેશન કરીએ જે છે એલ. ઓકે, અને એના બરાબર જે છે વી બી એચ. શું કામ, તો કે સાઇન થીટામાં થીટાની વેલ્યુ 90 ડિગ્રી છે એટલે સાઇન 91. એન્ડ એલ બરાબર આપણે શું સબસ્ટિટ્યુટ કરી શકીએ, એચ, જે આપણે ફિગરમાં લીધું છે. ધીસ ઇઝ ધ width of the loop and integration dl is equals to l. So e is equals to vbh. Okay, so now this is the emf, motional emf. But for the rectangular loop ની આપણે વાત કરીએ તો એની અંદર એની સાથે જે ફ્લક્સ એસોસિએટ છે બરાબર, ફ્લક્સનું ફોર્મ્યુલા છે b ડોટ a. b is the magnetic field and a is the area. આપણા કેસમાં લૂપ છે તો એરિયા ઓફ ધ લૂપ. આ કેવી રીતે આવ્યું, ફ્લક્સનું ઇક્વેશન છે મેગ્નેટિક ફ્લક્સ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન b ડોટ da. અહીંયા b કોન્સ્ટન્ટ છે, b ઇન્ટિગ્રેશનની બહાર નીકળી જાય અને એરિયાનું ઇન્ટિગ્રેશન થઈ જશે a. સો b ડોટ a એન્ડ ડોટ આપણે પ્રોડક્ટ જે છે એને કારણે એને રિમૂવ કરીએ એટલે શું આવશે, b a cos થીટા. એન્ડ આ કેસમાં જે છે થીટાની વેલ્યુ હશે 0. મેગ્નેટિક ફિલ્ડ અને એરિયા બંને જે છે સેમ ડાયરેક્શનમાં હશે. અહીંયા આપણે લઈએ એ બી સી ડી આપણું જે લૂપ છે અને મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જે છે ઇનવર્ડ ડાયરેક્શન છે બરોબર, આપણા પેજને પરપેન્ડિક્યુલર. તો અહીંયા એ બી સી ડી જે એરિયા છે એ એરિયાની ડાયરેક્શન પણ એને પરપેન્ડિક્યુલર એટલે અગેન પેજ જે છે એની ઇનવર્ડ ડાયરેક્શનમાં પેજને પરપેન્ડિક્યુલર થશે. તો મેગ્નેટિક ફિલ્ડ અને એરિયા બંનેની ડાયરેક્શન જે છે સેમ થશે. ડાયરેક્શન સેમ એટલે થીટાની વેલ્યુ 0, થીટા 0 માં cos 0 એટલે 1. So y is equals to b into a. Now a is the area of the loop, so we can write area is the length cross width, and it is equals to length is the h and width is the x. So for area we can write h into x. So pi is equals to b into h x. So this is the flux associated with the area loop ABCD. So now as the loop moves the flux decreases. Obviously અહીંયા જેમ લૂપ જે છે એ રાઇટ હેન્ડ ડાયરેક્શનમાં v સ્પીડથી ટ્રાવેલ કરશે એટલે એનો એરિયા ઘટશે. b બ્રેથ ઘટે છે એટલે એરિયા ઘટશે, એરિયા ઘટશે તો ફ્લક્સ પણ ઘટશે. સો ચેન્જ ઇન ફ્લક્સ that is d phi by dt it is equals to bh. આ બંને કોન્સ્ટન્ટ છે, મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે, h એટલે હાઇટ ઓફ ધ લૂપ એ પણ કોન્સ્ટન્ટ છે, વેરી શું થાય છે x, breadth of the loop. So એનું ડેરિવેટિવ થશે dx by dt. આપણે આ ઉપરનું જે ઇક્વેશન છે phi is equals to bhx એનું ડેરિવેટિવ લીધું છે with respect to time. So left hand side થશે d phi by dt and it is equals to right hand side b અને h constant and x નું ડેરિવેટિવ with respect to time. So dx by dt and dx by dt it is the velocity. Okay, and this minus term is due to the this dx by dt is negative. અહીં આપણે ખબર છે dx by dt જે છે એટલે કે બ્રેથ ઓફ ધ વાયર લૂપ જે છે ઘટે જ છે એટલે એ શું આવશે, માઇનસ સાઇન આવશે. dx by dt કેવું છે, નેગેટિવ, એટલા માટે અહીંયા માઇનસ સાઇન આવેલું છે. સો d phi by dt change in flux is equal to minus bhv. Okay, so now the emf generated in the loop is minus the rate of change of flux through the loop. We have this equation, this is the Faraday's law, and according to Faraday's law the induced emf is equals to negative rate of change of flux minus rate of change of flux. So E is equals to minus d phi by dt, and we have value of d phi by dt and it is minus bhv. So substitute this value, so we get minus into bracket minus bhv, and this minus will be plus. So E is equals to bhv. So this is the